મળતી માહિતી મુજબ કરજણના ધારાસભ્યના પુત્ર અને આદિવાસી સમાજના યુવાનો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો હતો કે ધારાસભ્યના પુત્ર દ્વારા યુવાનોને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાના પગલે ભોગ બનનાર યુવાનો અને તેમના સમર્થકો ન્યાયની આશા સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આદિવાસી સમાજનો આક્ષેપ છે કે સત્તાના દબાણ હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આનાકાની કરવામાં આવી રહી છે. ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થતાં જ સમાજના આગેવાનો અને યુવાનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને જ્યાં સુધી ધારાસભ્યના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં તેવી ચમકી ઉચ્ચારી હતી. જોતજોતામાં નારેશ્વર પોલીસ સ્ટેશન બહાર સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ધરણા શરૂ કરી દીધા હતા. મામલો વધુ ગંભીર ન બને તે માટે પોલીસ સ્ટેશન પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે મધ્યસ્થીઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આદિવાસી સમાજ હજુ પણ પોતાની માંગ પર અડગ છે. કદાચ ઓછી પડે ફોન કરો, વોટ્સએપ કરો અને અહીં પગ મૂકવાની જગ્યા ના રહે એટલી આપણે પબ્લિકને અહીંયા આપણે બોલાવી પડશે. આ પોલીસ પ્રશાસન જે આટલા બધા લોકો આવ્યા છે, આ પરિવાર આવેલો છે, તેમ છતાં આપણે ફરિયાદ નોંધવાની વાત નથી કરતી. એટલે આપણે એ લોકોના કાન ખોલવા પડશે, એમની નજર ખુલે, એમની આંખો ઉઘડે. એના માટે આપણે સૌએ અહીંયાથી જેટલા લોકો આપણી પાસે અહીંયા સંખ્યા ભેગી થઈ શકતી હોય એ કરવાની છે. આજે જ્યારે કોઈ એવી ઘટના બને છે, જ્યારે આપણો કોઈ આદિવાસી બાઇક પર નીકળતો હોય છે તો એને આપણે દંડાતો હોય છે, એને આપણે જેન તે કાગળિયા માંગે, બાઇકના આપણે વીમો માંગે, આ તે કરે એને ઉઘાડી લૂંટ મચાવતા હોય છે. જ્યારે આવી રીતના કોઈ ધારાસભ્યનો છોકરો ભાજપને જોડાતો હોય, કોઈ છોકરો એમના પરિવારનો કોઈ હોય તો આ પોલીસ મૂક પ્રેક્ષક બની જાય છે. અને બાકી હમણાં આપણામાંથી કોઈ હશે તો પોતે આપણે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી લે છે. મારે આજે તમને લોકોને અહીં એ જ જણાવવું છે, આ કોઈ આપણે રાજનીતિ કરવાનો કોઈ મંચ નથી, આ જગ્યા નથી. પરંતુ આ તમે દેખો, આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી ત્યાં સુધી આ આદિવાસી એમનો સગો હતો, એમનો વાલો હતો, આમનો જ આકા હર્ષ સંઘવી ત્યાં ગાડી ડેડિયાપાડામાં આપણા દેવ મોગરા માતાને ત્યાં આવ્યો અને આપણા લોકોની વચ્ચે એવું ભાવ ઉભો કર્યો કે આપણી વચ્ચેનો જે આપણે આદિવાસી સમાજ માટે કઈ કરવા માંગે છે. પણ જોયું ને તમે આ બધું કે આજે એ લોકોનો મનસુબો પૂરો થઈ ગયો. જે આપણે 34 માંથી જેટલી જિલ્લા પંચાયત 33 એમણે જીતી લીધી, એક આમ આદમી પાર્ટી એ જીતી છે અને હવે એમણે એમનો ટાર્ગેટ પૂરો કરી લીધો. એ ટાર્ગેટ પૂરો કરવા માટે પણ હમણાં તમે જુઓ, આજે આટલા બધા દિવસો થઈ ગયા છે, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં જે એમને બેઠક બોલાવી જોઈએ, પ્રમુખ નિમી લેવો જોઈએ, હજુ સુધી કેમ નથી કરી રહ્યા? કારણ કે એમને હજુ પણ આ જેટલા બી ચૂંટાયેલા કોંગ્રેસના, અન્ય પક્ષના જે પણ આપણે જે ઉમેદવારો આપણે હવે જીતી ચૂક્યા છે એ લોકોને આ લોકોએ હજુ પણ એમની ખરીદી ને એ બધું કરવું છે. એટલે આ બધી વસ્તુઓ તમે સમજો કે આપણો સમાજ જો આ બધા લોકોના ભાઈને લાગશે, આપણો સમાજ ભોળો છે, આપણે એમની વાતોમાં આવી જઈએ છે, આપણે એમના રોજગાર, એમને ત્યાં નોકરી કરતા હોય છે, આપણા નટવરભાઈ એમને ત્યાં નોકરી કરતા હતા, પણ એમને કઈ ગુલામ થોડી છે કે આવી રીતે ચલો કદાચ એમની કોઈ ભૂલ હશે, માલિક તરીકે ઠપકો બી આપી